આજે આપણે ઝારખંડની એક લોકપ્રિય વાનગી બનાવીશું જેનું નામ છે ધુસ્કા. આ પારંપરિક નાસ્તો સ્ટ્રીટ ફૂડ તરીકે વધારે ખવાય છે અને લોકો સવારના ખાવાનું પસંદ કરતા હોય છે. આ ધુસ્કા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે. ખાસ કરીને ચણા બટેટાના શાક સાથે પીરસાતા હોય છે, પણ ચટણી, સોસ, ચા સાથે એકદમ સરસ લાગે છે. ઝારખંડનો આ પારંપરિક નાસ્તો તળેલો છે પણ હેલ્ધી માનવામાં આવે છે, કારણ કે આમાં દાળ અને ચોખાનો ઉપયોગ થાય છે. તો ધુસ્કા બનાવવા માટે મેં અહીં 1 વાટકી ચોખા લીધા છે. ચોખાની કણકી લઈશું. અહીં તમારે કોઈ 1 વાટકી સેટ કરી લેવાની છે, એ મુજબ બધું માપ લેવાનું છે. તો 1 વાટકી કણકી ચોખા લીધા છે, સાથે અડધી વાટકી ચણાની દાળ લીધી છે અને એનાથી અડધી એટલે કે પા વાટકી અડદની દાળ લીધી છે. હવે એક બાઉલ લઈશું અને એમાં ત્રણેય વસ્તુને ભેગી કરી લઈશું. આ બંને દાળ અને ચોખાને એકદમ ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું અને 3 થી 4 વખત ધોઈશું, જ્યાં સુધી સફેદ પાણી ન નીકળે. તો એકદમ ચોખ્ખી થઈ જાય પછી ડૂબાડૂબ પાણીમાં પલાળી દઈશું. 5 થી 6 કલાક માટે પલાળવાની છે, જેથી સરસ રીતના પલળી જાય. ઢાંકીને રાખી દઈશું. હવે 5 થી 6 કલાક પછી તમે અહીં જોઈ શકો છો દાળ અને ચોખા છે એ પલળી ગયા છે. તો આને પીસવાના છે, પણ અહીં પાણી વધારે છે તો થોડું પાણી કાઢી લઈશું. હવે આ દાળ ચોખાને મિક્સરમાં પીસી લેવાના છે. તો 2 બેચમાં પીસી લઈશું. તો દાળ અને ચોખાને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને સાથે થોડું દહીં ઉમેરીશું. આમ તો ધુસ્કામાં દહીં નથી ઉમેરાતું હતું, પણ હું આજે મારી રીતના કરી રહી છું. આ દહીં છે એ બિલકુલ ખાટું નથી, એકદમ મોડું છે. મોડા દહીંનો જ ઉપયોગ કરવો અથવા તો સ્કીપ કરવું. હવે મિક્સરનું ઢાંકણ બંધ કરીને પીસી લેવાનું છે. એકદમ ઝીણું પીસવાનું છે. થોડી આખા ભાગી દાળ રહી જાય તો કંઈ વાંધો નહીં. હવે બીજા બેચને પણ આ જ રીતના પીસી લેવાનો છે. સાથે ફરી થોડું દહીં ઉમેરીશ. આ દહીં મેં પહેલાં કીધું એમ એકદમ મોડું છે, જરાય ખાટું નથી. ખાટા દહીંનો ઉપયોગ ના કરવો. હવે ઢાંકણ બંધ કરીને ફરી પીસી લીધું છે. તમે જોઈ શકો છો આટલું બેટર તૈયાર થયું છે. હવે તમારે ધુસ્કા બનાવવા હોય તો આ બેટરમાંથી જ તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો, પણ હું 2 કલાક રેસ્ટ આપીશ. તો એકવાર બેટરને પહેલાં મિક્સ કરી લઈએ અને પછી ઢાંકીને 2 કલાક માટે રાખી દઈશું, જેથી બેટર છે એ સરસ સેટ થઈ જાય. હવે એક લસણની ચટણી બનાવીએ. તો એના માટે 10 થી 12 કળી લસણને ખાંડણીમાં લઈ લઈશું. સાથે થોડું એવું મીઠું ઉમેરીશું, જેટલું જોઈએ એનાથી અડધું. આ લસણની ચટણી ધુસ્કામાં ઉમેરવાની છે એટલે વધારે ખારું ન થઈ જાય, તો થોડું મીઠું ઉમેરીશું. હવે આમાં 1 ચમચી જેવું મરચું ઉમેરી દેવાનું છે. મરચું થોડું વધારે જ લીધું છે, જેથી લસણની ચટણી કોરી થાય. આ લસણની ચટણીને વાટકીમાં કાઢી લઈશું. 2 કલાક ઢાંકીને રાખેલું બેટર સેટ થઈ ગયું છે અને એકવાર આ બેટરને મિક્સ કરી લઈએ. ત્યારબાદ તમને જેટલું બેટર દેખાય છે એમાંથી અડધું બેટર નાના બાઉલમાં લઈ લઈએ. હવે આ બેટરમાં થોડા મસાલા ઉમેરી દઈએ. મસાલો હું મારી રીતના કરું છું. તો સૌથી પહેલાં નાની ચમચી ભરીને હળદર ઉમેરીએ. ત્યાર પછી અડધી ચમચી ભરીને તલ ઉમેરીશું. અડધી ચમચી અધકચરા વાટેલા ધાણા, 2 ઝીણા સમારેલા મરચાં ઉમેરીશું અને અડધો ઇંચ આદુને ઝીણું ખમણી ઉમેરવાનું છે. આનાથી વધારે ટેસ્ટી લાગશે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું મિક્સ કરી લેવાનું છે. તમારે અહીં જીરું ઉમેરવું હોય તો ઉમેરી શકાય. તો મેં આટલા મસાલા સાથે બેટરને મિક્સ કરી લીધું છે. હવે જે આપણે લસણની ચટણી બનાવી છે એને આમ જ થોડી છૂટી છૂટી બેટર ઉપર રાખી દઈશું અને પછી હળવે હાથે મિક્સ કરવાનું છે. વધારે પડતી મિક્સ કરી દઈશું તો બેટર લાલ થઈ જશે, એટલે આમ જ હળવે હાથે લસણની ચટણીને મિક્સ કરી લઈશું. લસણની ચટણી ના બનાવીને લસણ વાટેલું પણ ઉમેરી શકાય, પણ આવી રીતના તમે લસણની ચટણી ઉમેરશો ને તો ધુસ્કા એકદમ ટેસ્ટી લાગે છે. હવે થોડી કોથમીર પણ ઉમેરી મિક્સ કરીશું. તો બેટર અહીં તૈયાર થઈ ગયું છે. સાથે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. આ ધુસ્કાને ફ્રાય કરવા માટે મેં પોળું ફ્રાય પેન લીધું છે, જેથી તેલમાં જ્યારે બેટર રેડીએ તો પરફેક્ટ શેપ આવે. અહીં બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. તમને એમ થાય કે વધારે પડતું થીક છે તો થોડું પાણી ઉમેરી શકાય. ચમચામાંથી આસાનીથી પડી જાય એવી કન્સિસ્ટન્સી રાખવાની છે. તો હવે અહીં પેનમાં સમાય એટલા ધુસ્કાને પાડી લીધા છે. તો ધુસ્કાને પાડીને થોડીવાર એને સેટ થવા દેવાના. ત્યારબાદ એની સાઈડ ચેન્જ કરવાની. તો અહીંયા તમે જોઈ રહ્યા છો નીચેની સાઈડથી ધુસ્કા એકદમ સરસ રીતના ફૂલી ગયા છે. પછી એની સાઈડ ચેન્જ કરીએ છીએ. તો અહીંયા તમને દેખાવમાં તો એકદમ બટાટાની પતરીના ભજીયા જેવા લાગશે, જે એકદમ ફૂલીને દડા થયા છે. પણ આ ધુસ્કા છે જેને હજુ આપણે ક્રિસ્પી કરવાના છે. તો બહારની સાઈડથી એકદમ થોડો બ્રાઉન કલર પકડાવા લાગે, બોર્ડરની સાઈડથી ક્રિસ્પી થઈ જાય પછી એને બહાર કાઢી લઈશું અને સાઈડ ચેન્જ કરતા રહીશું. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર કરીશું એટલે અંદર સુધી કૂક થઈ જાય. હાઈ ફ્લેમ ઉપર ના કરવા, નહીંતર વચ્ચેથી કાચા રહેશે.
તો એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો ધુસકા ક્રિસ્પી થઈ ગયા છે અને કલર પણ સરસ આવી ગયો છે. આ ધુસકાના બેટરમાં બેકિંગ સોડા પણ ઉમેર્યો નથી, છતાં પણ ફૂલીને દડા થયા છે, સાથે ક્રિસ્પી અને સોફ્ટ પણ છે. તો ફ્રેન્ડ્સ, આ ધુસકા અહીં તૈયાર થઈ ગયા છે. તો ડીશમાં કાઢી લઈએ. આ ધુસકા ગરમ ખાવાની મજા આવે છે. હવે બાકી રહેલા બેટરમાંથી પણ આ જ રીતના ધુસકાને તૈયાર કરી લઈએ. તો જેટલા ફ્રાય પેનમાં સમાય એટલા ધુસકાને પાડી દઈશું અને સાઈડ ચેન્જ કરતા રહીશું, જેથી પૂરીની જેમ ફૂલીને દડા થાય. ક્રિસ્પી ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં બીજી વારના પણ ધુસકા તૈયાર થઈ ગયા છે. તો હવે ડીશમાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો એકદમ કલર સરસ આવ્યો છે, જોઈને તો ખાવાનું મન થઈ જાય એવા છે. ફ્રેન્ડ્સ, તમે પણ આ એકવાર આ રીતના જરૂર બનાવજો, એકદમ સરસ લાગે છે. મેં આ ધુસકાને ટોમેટો સોસ મરચાં સાથે સર્વ કર્યા છે. આ ધુસકાનો સ્વાદ ઢોકળા અને વડાને સિમિલર હોય છે, એટલે ગુજરાતીઓને તો ખાસ ભાવશે. અહીં તમને ખોલીને દેખાડું છું તો જુઓ, અંદર એકદમ સોફ્ટ જાળીદાર થયા છે અને ઉપરથી ક્રિસ્પી, અને જરાય કાચા નથી રહ્યા. તમે એકવાર ખાશો ને તો આનો સ્વાદ ભૂલી નહીં શકો, એટલા ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, જો તમે ક્યારેય આ રીતના ધુસકા ન બનાવ્યા હોય ને, આ રેસીપી ક્યારેય ટ્રાય કરી ના હોય ને, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. સ્વાદિષ્ટ પણ એટલી છે, ટેસ્ટી પણ એટલી છે. આ ધુસકા ગરમ હોય ત્યારે પણ સરસ લાગે અને ઠંડા થયા પછી પણ સરસ લાગે છે, એટલે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય અને સફરમાં સાથે લઈ જવા હોય તો પણ લઈ જઈ શકાય. તો ફ્રેન્ડ્સ, તો જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને, તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. અને ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.